પહેલ આગળ વધી અને આઈશર મોટર્સ પર આજે એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે અને ત્યારબાદ સ્ટોક આજે નવા આપણને શિખર બનાવતો દેખાયો છે। શું આ ખાસ રિપોર્ટમાં તું એની પર વાત કરી લઈએ। સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયેલા છે। જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત આ આઈશર મોટર્સના રિપોર્ટમાં? જી, જે રીતે તમે જણાવ્યું, આઈશર મોટર્સ આજે ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે। અહીંયા ગોલ્ડમેન સેશનો રિપોર્ટ આવ્યો છે। તેઓએ ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ તેઓએ 8,600થી વધારીને હવે 9,200ના કર્યા છે। સપ્ટેમ્બર 2025માં જે જીએસટી રેટ કટ આપણને થતા જોવા મળ્યા હતા, ત્યારબાદ સબ 350 સીસી કેટેગરીની જે બાઇક્સ છે, એટલે કે હન્ટર 350 સીસી, અહીંયા રીરેટિંગ થતું જોવા મળ્યું છે। સ્થાનિક બજારોમાં ખાસ કરીને આ મોટરસાઇકલમાં 12 મહિના પહેલાં જે આપણને 15,000 પર વોલ્યુમ પર મંથ, એટલે કે એવરી મંથ 15,000ના વોલ્યુમ રન રેટ હતું, એની સામે હવે જીએસટી રેટ કટ બાદ 20,000 પર મંથ વોલ્યુમ રન રેટ થતા જોવા મળ્યા છે। તેમજ તેમણે રિપોર્ટમાં કહ્યું છે કે આગામી 24 મહિના સુધીમાં કંપની તેમના ક્ષમતા વિસ્તરણ વિશે જાહેરાત કરી શકે છે, જેનાથી હન્ટર 350 સીસી જેવી બાઇક્સના વધારાના વોલ્યુમ ગ્રોથને સપોર્ટ મળી શકશે। FY26થી લઈને FY28 માટેના જે એક્સપેક્ટેડ ટાર્ગેટ્સ છે EPSના, ત્યાં પણ 3% સુધીના વધારાની અપેક્ષા બનતી લાગી રહી છે। તો આ રીતે ઓવરઓલ ગોલ્ડમેન સેશ તરફથી આપણને રિપોર્ટ આવતો જોવા મળ્યો છે। સ્ટોક પણ અત્યારે ઓલ ટાઈમ હાઈ બતાવી રહ્યો છે। એટલે જો ખાસ કરીને સ્ટોક ઓલ ટાઈમ હાઈ 9,200 સુધીના લક્ષ્યાંક હજી અહીંયા આપણને લાગતા જોવા મળી રહ્યા છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું। આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। પરંતુ